આજે આપણે સેકટાની સિંગનું શાક બનાવીએ. દેવેનને બહુ ભાવે છે. એ બા 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 શું થયું બોલ ને બેટા. ચાલો તૈયારી શરૂ કરજો. શેની તૈયારી? વાવાઝોડું આવે છે એટલે બેનનો ફોન આવ્યો તો. હા હા વેકેશન પડી ગયું કે નહીં? અચ્છા. હા હવે મામાનું ઘર હરભર થઈ જાય. તો એને બેસાડી દીધી ટ્રેનમાં? વાત થઈ ગઈ છે બધી. હા વાત થઈ ગઈ છે બધી. ઓકે ચાલો સરસ. તો આપણે બધી તૈયારી કરવા માંડીએ. હવે આવશે એટલે એને કયો શું શાક ભાવે છે શું નથી ભાવતું એ બધું આપણે. કોણ આવે છે? મારા મમ્મી આવે છે. મને તો ફોન પણ ના કર્યો કે આવવાના છે એમ. હું વાત કરી લઉં એમની સાથે. હા કરી લે. હા અરે નાના દામિની, તારા મમ્મી નથી આવતા બેટા. નહીં તો છે ને તે મારી દીકરી આવે છે અને એની દીકરી આવે છે. બંને જણ અહીંયા આવે છે આજે. હર્ષ મજા આવી જશે હવે. તારી બેન આવે છે. સમજી ગઈ. એમની દીકરી તમારી બેન જ થાય ને. અરે તને ખબર નથી. તું જોજો ને આવશે ને એટલે આમ ઘર કેટલું બધું હરું થઈ જશે. અરે. અને આ ને એની ભાણેજ બે જણા. તું જોજે આખો દિવસ તું બંને જણા શું કરે છે તે. પણ આને ક્યાંથી ખબર હોય? આ લગ્ન પછી પહેલી વાર વેકેશન પડે છે ને પહેલી વાર આવશે ને પહેલી વાર એને મળશે. તું મળ એકવાર મારી ભાણીને મળ. જો પછી પ્રશ્ન કરીને તારો કચુંબર નો કરી નાખે ને તો કહેજે. અને તને તો આવી જ ભાણી મળવી જોઈએ. ડરાવો છો મને? નહીં બીવડાવતો નથી, મસ્તી કરું છું. અને એમ પણ મને છોકરાઓ બહુ ઓછા જ ગમે. હા એટલે બીજાના પણ આ તો પોતાના જ કહેવાય ને. અરે પણ તું એન્જલને જોજે ને. તને છે ને ગમવા જ માંડશે. એટલી સરસ ને એટલી મીઠડી છે મારી એન્જલ. સારું હું બીજી તૈયારી કરું. હા હા ચલો હું પણ કંઈક નવું બીજું કંઈ શાક લાવું. આ શાક એન્જલને ભાવે જરાક પણ. એન્જલની મમ્મીને નથી ભાવતું તો. હા મારા લગ્ન કર્યાથી આ દામિનીના મમ્મીને બધું પૂછી રાખ્યું હતું ને. એમાં શું પૂછવાનું હતું? હમણાં એને ન કીધું કે મને છોકરા નથી ગમતા. અરે એ તો શરૂમાં બોલે એવું થાય છોકરીઓને. એવું કંઈ નહીં હોય. છોકરાઓ તો બધાને ગમે જ તમે ને. નહીં સમજો. કાંઈ વાંધો નહીં. હા બા ચાલો હું પણ બીજી કંઈ તૈયારી કરું. શાક બીજું મારે લાવવું પડશે. આ શાક તો એને જરાક પણ નહીં ભાવશે. ભગવાન કરવા દો તૈયારી બધી. હાશ માંડ રસોઈ પૂરી થઈ. હા હવે આ બધું છે ને મૂકી દઉં. પ્લેટફોર્મ સાફ કરી દઉં એટલે નવરી. અરે રસોઈ બની ગઈ? હા મને કે હવે પ્લેટફોર્મ બાકી છે સાફ કરી નાખો. શું બનાવ્યું તે? બટેકાનું શાક ને દાળ ભાત. અરે ના બટેકાનું શાક અને દાળ ભાત ફક્ત? અરે મારી દીકરી આવે છે ને એની દીકરી આવે છે એન્જલ. તો જરાક કંઈક આમ મીઠું બનાવ ને. લાપસી બનાવ, શીરો બનાવ. ના એને છે ને તે ગુલાબજાંબુ બહુ ભાવે છે તો તું ગુલાબજાંબુ બનાવ. શાંતિ હા તમારી સ્પીડને છે ને બ્રેક લગાવો. શું આ શીરો બનાવો અને ગુલાબજાંબુ બનાવો કે હલવાય છે કે આમ ફટાફટ બનાવી નાખો? એને છે ને બનતા વાર લાગે. અત્યારે ન બને. અત્યારે રસોઈ બની ગઈ છે મમ્મી. અરે એવું શું કરે છે? હવે બનાવ ને, ખુશ થઈ જશે એકદમ. એને ખુશ કરવા માટે મારે રમ થવું? મમ્મી સમજવાની કોશિશ કરો. એને ગુલાબજાંબુ ભાવે છે કે નહીં તો હવે એને બનતા ઘણી વાર લાગશે. પહેલાં તો યુટ્યુબમાં જોવું પડશે કે બને છે કેમ. એક કામ કરવું છે, હું છે ને ઓનલાઈન મંગાવી લઉં. ના ઓનલાઈન મંગાવે ને એમાં એનો ટેસ્ટ બરાબર નથી આવતો. કંઈ વાંધો નહીં. તું એક કામ કર, આજે છે ને તે લાપસી બનાવી દે. પછી આપણે કાલે ગુલાબજાંબુ બનાવીશું. બનાવવું જ પડશે. હા તો વળી મારી દીકરી કેટલા વખત પછી આવે છે. મમ્મી મને અત્યારે જ યાદ આવ્યું. તમારી દીકરી છે કે નહીં એમને તો તમારા હાથનું કેટલું ભાવતું હશે. એક કામ કરો ફટાફટ છે ને આ લાપસી તમે એમના માટે બનાવી નાખો. રસોઈ તો બની જ ગઈ છે. હવે આ બધું નાખવું ક્યાં? ખાડે જ છે. હું બનાવું લાપસી? હા તો તમારા હાથનું તો વધારે ભાવે ને. મારા હાથ કરતા તો મમ્મી કે હાથ કા સ્વાદ. ઠીક છે ચાલ આજે હું બનાવી દઉં છું. પણ ગુલાબજાંબુ તારે બનાવવાના છે? પછી હું જોયું જશે. હા ચાલ તો હું બનાવી દઉં છું શીરો. દાળ ભાત ને એ ચાલશે ને? હા એ ચાલશે પણ સાથે શીરો કે લાપસી કંઈ હશે ને તો વધારે સારું રહેશે. ચાલો કંઈ વાંધો નહીં. હું જ બનાવી દઉં છું. બીજું તો શું હવે એના માટે. લાપસી બનાવવાની છે ને મારે. અરે આ લોકો હજુ સુધી આવ્યા નહીં. ક્યારે આવશે? મમ્મીજી અરે ગોપી અને એની દીકરી આવવાના છે ને
એને વેકેશન પડી ગયું છે હવે. ખબર છે મને કે એ લોકો આવે છે, પણ એ કાંઈ પહેલી વાર તો નથી આવતા ને. એમને ઘર જોયું છે, એ અહીંયા જ મોટા થયા છે, એટલે એમને ખબર છે ઘર આવી જશે. ચાલો અંદર. અરે ગોપી અહીંયા મોટી થઈ છે, પણ એની દીકરી જે છે એ તો અહીંયા પહેલી વખત આવે છે ને, એનું વેકેશન પડી ગયા પછી. દીકરી એટલી દોડતી દોડતી તો નથી આવવાની ને. કઈ વાંધો ચોકલેટ લઈ નહીં. દેશું તને, ચોકલેટ લઈ દેશું જો આવી તને. ગયા એ લોકો. પેલા છે ને ઘરે જવાનું છે, જમવાનું છે, સાથે બેઠા બેઠા રમવાનું અરે છે. આવ, આવ, જલ્દી, અને પછી જલ્દી આવ. એને- જો નાની અરે આવો આવો. સમાચાર મળ્યા? અરે સુખી રહો, સુખી રહો. કેમ છો મમ્મી? હું તો એકદમ મજામાં છું. આને જોઈને એટલે તો વધારે મજામાં થઈ ગઈ હું. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. ખબર મળી મને કે તમે લોકો આવો છો. પધાર્યા એમ ને? હા હા આ જો ને, જ્યારથી વેકેશન પડ્યું ને ત્યારથી એન્જલ પાછળ પડી ગઈ હતી. જલ્દીથી મને લઈ જાઓ મામાના ઘરે, જલ્દીથી લઈ જાઓ. એવું લાગે છે કે મામાના ઘરે હીરા જવાહરાત દાટ્યા હોય નહીં? અરે આ તો નાનું બાળક છે, આને શું ખબર પડે હીરા જવેરાતની. બાળકને તો જ્યાં પ્રેમ મળે ને ત્યાં જ ભાગી જાય. અને આમ પણ એને પહેલેથી હું અને મને પહેલેથી એને સારું જામે. આમ પણ મામા ભાણેજને બહુ જ ફાવતું હોય છે. હે ને બેટા? કેવી ગઈ તારી એક્ઝામ? સારી ગઈ ને? બહુ સરસ. કેટલા મહિનાનું વેકેશન છે? અરે વેકેશન તો 2 મહિનાનું છે, પણ હવે જોઈએ એના પપ્પા કેટલા દિવસ રોકાવા દે છે. નહીં, સામાન જોઈને મને લાગ્યું કે 3-4 મહિનાનો સામાન આવી ગયો. આ મારી હિરોઈન છે ને, એને કપડાં પહેરવાનો બહુ શોખ છે, પોતે જ ભરી દીધા છે કપડાં. અરે તો ચાલો, ભલે ચાલો. ને રહેતી એ એના મામાનું ઘર છે. હા હા ચાલો ચાલો ચાલ આવો બેટા અંદર. ચંપલ કાઢી નાખો અહીંયા. બેગ લેતી આવજો. હા ચાલો આવો બેટા. તમારા બાપની નોકર છું, બેગ લઈ લેજે. મારા માટે રોકાવા આવ્યા છે. આવું છું. What the? ઓહ, શું કરે તું? આ બધું કેમ લીધું તે? મેં શું કર્યું મમ્મી? હું તો ખાલી રમતી હતી. રમતી હતી? આ બધા ગ્લાસ લેવાની શું જરૂર હતી? આ બધું કોણ મૂકશે હવે? એક મિનિટ, આ માળા ક્યાંથી લાવી? મારા રૂમમાં ગઈ હતી ને? સાચું બોલ, મારા રૂમમાંથી લઈ આવી છે ને? આ માળા મારી છે, ખબર નથી પડતી? તારી માએ સંસ્કાર આપ્યા છે કે નહીં? ચોરી કરે છે, ચોરી કરે. મમ્મી ચૂપ બેટા, કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? શું થયું એન્જલ? કેમ બોલાવી મને? આ કઈ જ નહીં દીદી, એને છે ને આ ગ્લાસથી રમવું હતું, તો એને બીક હતી કે તમે ખીજાણા તો એને, એટલે હું એને કહેતી હતી કે કઈ વાંધો નહીં, ભલે રમતી રમ. હા રમ. અને મારાથી ડરે? તને મારો ડર લાગે છે? આ તો મારાથી ડરે એવી નથી. બોલો, હમણાં મને કહેતી હતી કે મારા મમ્મી મને ખીજાણા તો કે હું તમને હેરાન કરું છું. મમ્મી તમે તો ખીજાણા હતા તમે. મામી સામે એવું ના બોલાય બેટા. બેટા, આ તો ક્યારેક હું તને કઈ કહું ને તો એ ખીજાયા ન કહેવાય. આને છે ને એના પપ્પા સિવાય કોઈનો જ ડર નથી, ખાલી એમનાથી જ ડરે, બાકી દાદી દાદા કોઈથી નહીં ડરવાનું. અને મારાથી તો જરાય નથી ડરતી. સાંભળ, અહીંયા મામીને કામ કરવું હશે ને, તું નાની સાથે જઈને રમ. ખરેખર બહુ જ ક્યુટ છે. અરે બહુ સમજુ છે મારી એન્જલ. એને આપણે એકવાર કોઈ વાત કહી દઈએ ને તો સમજી જ જાય. હમણાં કંઈ નહીં તો જીદ કરીને બેઠી, માળા પહેરવી છે. હા, તમારી માળા છે કે? મેં જોયું એના ગળામાં એને માળા પહેરી હતી રેડ કલરની, એ મારી છે. તમને હમણાં જોતી તો નથી ને, એણે જીદ કરી એટલે મેં પહેરાવી દીધી. લાગ્યું કે તમારી જ હશે. કંઈ નહીં, હવે નાનું છોકરું છે, જીદ કરે તો જીદ પૂરી કરવી એવું જરૂરી નથી. મારા મમ્મીએ તો મને પહેલાંથી જ કહ્યું છે કે જેને ખોટી જીદ કરવાની જ નહીં, અને તારા છોકરા થાય ને તો એને પણ જેને શીખવાડજે કે ખોટી જીદ ન કરે. પણ તમે નથી શીખવાડ્યું લાગતું. ભાભી બાળક છે, અત્યારે શું શીખવવાનું, મોટી થશે એમ શીખી જશે. સાચી વાત. હું કંઈક મદદ કરું, તમે મને કહો શું બનાવવું છે? હા, રસોઈ બનાવવાની છે. હા. અરે વાહ, એન્જલ માટે નાસ્તો પણ આવી ગયો. હા, તમને તો ખબર છે ને, મારો ભાઈ એન્જલને એટલો બધો પ્રેમ કરે છે ને કે ઢગલો ભરીને લઈ આવ્યો. કંઈ નહીં, તમે બેસો, આજે રસોઈ હું બનાવી દઉં છું. પાકું?
સારું. કેટલા સારા છે ભાભી. જેવા મારો ભાઈ છે ને એવા જ ભાભી પણ છે. કેટલું ટેન્શન હતું મને કે ભાઈના લગ્ન પછી આ ઘરમાં અમે જઈ પણ શકશું કે નહીં. કેવી ભાભીઓ મળે છે આજકાલ. પણ ના, અમે તો લકી છીએ. સારી વહુ મળી છે મારા મમ્મીને. ક્યાં છે આ ભાણીબેન? અરે છે ઉપર એની મમ્મી સાથે તૈયાર થાય છે, આવશે હમણાં નીચે. શાંતિ રાખે. હા હા મમ્મી, હમણાં જ આવું છું. તમે જરાય ઉપાધિ ન કરો. અહીંયાથી બેસું ને એટલી વાર હો. હા રાખો. હા 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 શું હાલો. થયું? હું જાઉં છું. કોનો ફોન હતો? મારા ઘરેથી ફોન હતો. શું હતો? મારા મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. મને લાગે છે કે મારે જવું જ પડશે. મને જોશે ને ત્યાં સુધી એમની તબિયત સારી નહીં થાય. હું છે ને એમને જાઉં અને થોડીક એમની સેવા કરું તો એમને સારું લાગે. હું મળી આવું. મારું બેગ પણ લેતી હું મળી આવું? અહીંયા મારી ઘરે બેન આવી છે, આ તારી નણંદ આવી છે, અને માણસ એ તો નણંદ આવે એટલે અમુકના ક્યાંક કામ હોય તો એ છોડીને આવે રે. એની જગ્યાએ તારે ઘરે જવું છે? અરે કોઈ પ્રસંગમાં જવાનું હોય તો સમજ્યા કે ન જવું તો ચાલે, પણ મારા મમ્મીની તબિયત નથી સારી. બેનબા તો આવ્યા છે ને, એ ક્યાં બીમાર છે, અને હું આવી જઈશ ને થોડા દિવસમાં મમ્મીને સારું થાય. વાહ 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 વાહ. ને એટલે મમ્મીને સાચવવા માટે હજી આનાથી એક નાની બેન છે, મોટો ભાઈ છે, ઈથી મોટો ભાઈ છે, 3 જણા છે, તોય તારે જવું જરૂરી છે? અને તારા ભાભી પણ છે ને, તો પછી એ લોકો કરશે ને એમની સેવા. ભાઈઓ તો કામમાં હોય ને, અને નાની બેન છે તો એને શું ખબર પડે કે બીમાર હોય તો શું કરું શું નહીં. બિચારી નાની છે કે નહીં. અને રહી વાત ભાભીની, તો ભાભી એમના પિયર જવાના છે. અરે પણ મારી દીકરી આવી છે અને એની દીકરી આવી છે, તો ઘરમાં આટલા બધા કામ હોય તો તું કેવી રીતે જઈ જો શકે ત્યાં આગળ? તને અત્યાર સુધી ક્યાંય ના પાડી છે? હવે આ પેલું જ વેકેશન પડ્યું તારા આવ્યા પછી, અને પાણી આવી છે, મારી બેન આવી છે, તો પછી આવું કેમ કરે છે? તો મેં ક્યાં ના પાડી કે નથી આવ્યા? આવ્યા જ છે, મને દેખાય જ છે. જોવો છું આવ્યા ત્યારના હા. કે આવ્યા છે એમ. તો? પણ મારી એ મજબૂરી સમજો યાર. કોઈ માણસ બીમાર હોય તો તમે આવું કરો? સારું સારું, તું જવા દઈએ આપણે, તું જાજે. 5 દિવસ પછીનું કહી દે. માણસ મરી જાય પછી જવાનું હોય? ના ના, એવું કંઈ થવાનું નથી. તારી મમ્મીને કંઈ નહીં થાય, ભગવાન કરે એમની તબિયત સારી રહે. જો હમણાં તો તારાથી નહીં જ જવાશે. આ ગોપી આવી છે કેટલા વખત પછી. ગોપી જાય ને પછી તારે જ્યાં જવું હોય ને જેટલા દિવસ જવું હોય ને એટલા દિવસ તું જજે. આ તારા મમ્મી વિશે જ આવું વિચારે છે? આ સારું લાગે? લાય એક કામ કર, ફોન કર તું તારા મમ્મીને ફોન કર, હું વાત કરી લઉં. ના ચાલશે. હવે એમાં શું થઈ ગયું? હું કહી દઈશ કે હું નહીં આવી શકું. બીજું નહીં આવી શકું એમ નહીં, હું કન્ફર્મ કહી જ દઉં કે 5 દિવસ પછી આવશે, તમે ટેન્શન ના લ્યો. લાવ. કીધું ને મેં કે હું કહી દઈશ. શું તમે પણ બેનબા આવ્યા છે તો એમના માટે, ભાણીબા માટે કઈ તૈયારી નથી કરવી? તમારે તૈયારી કરો. હવે તૈયારી તો તમારે કરવાની હોય ને, હું તો તૈયાર ઉપર છું ને. ચાલ તમે કરો તૈયારી, હું આવું છું હમણાં. પાકું? શું પાકું? નથી જવાનું એમ. કેમ આવી રીતે વાત કરે છે? બિચારી આખો દી કામ કરતી હોય કે નહીં, એટલે મને એવું લાગે છે કે થાકી ગઈ છે. એટલે હું બોલે છે, હું કહે છે, હું કરે છે, કંઈ ખબર નથી પડતી. પણ હું તને એમ કહું છું કે એક વખત ફોન કરીને પૂછી લે ને એના મમ્મીની તબિયત કેવી છે. તે આપણી પણ એ ફરજ બને છે ને કે પૂછવું જોઈએ આપણે. હવે એને ના પાડી તો હું ખોટું પૂછવું હવે? રહેવા જો ને. હા હા, એટલે તબિયત માટે ફોન કરવો પડે, પણ એ તો સાંજે અમે હારે ભેગા આવીશું ને ત્યારે કરી. કઈ વાંધો નહીં. અરે તું એ બધી વાત જવા દે ને. ચાલ એન્જલને બોલાવ, આપણે એન્જલ સાથે રમીએ. હા એ એન્જલ, એ ગુજરાતીમાં પરી. હા તૈયાર થઈને આવી ગઈ હો. સરસ લાગે છે. ઓહો, અહીંયા બે તું. આ શું છે આવું? વાહ, આ મારા તને બહુ ગમે છે. હે ઘરે લઈ જવાની છું? હે ઘરે લઈ જવાની છું? મારી નાખ્યા. આ તારા મામાને આ માળા છે ને, આ અત્યાર સુધીમાં જેટલો ખર્ચો તારી પાછળ કર્યો છે ને એનાથી નહીં મોંઘી પડવાની છે. કેમ કે આ માળા કોની છે ને એ મહત્વની છે. બ્રાન્ડ જ મહત્વની હોય છે ને. કપડાં તો ગમે એ પહેરી લઈએ આપણે. મામા મને બહાર ફરવા લઈ જાઓ ને. ફરવા જવું તારે? હે બોલ, ક્યાં ફરવા જવું છે? ચોપાટી. ચોપાટી જવું છે તારે? અરે વાહ 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 વાહ. મમ્મી હું આને આપણું ગાર્ડન છે ને ત્યાં આટો મરી આવીશ. હું પણ આવીશ સાથે. તમે રહેવા દો ને બા, તમને સારું. હાલો. મામા ચોકલેટ બી લઈ દેજો. એમ? મામા પાસેથી ચોકલેટ શું, આપણે આઈસ્ક્રીમ પણ ખાઈશું. હા ને? ચાલ ચાલ ચાલ, જલ્દી જલ્દી. હાલો હાલો. ચાલ ચાલ ચાલ. હાલો. ચાલો ચાલો.
આ શું કર્યા કરે છે તું ક્યારનો? મમ્મી વર્ક હું એવું વિચારું છું કે આપણે તમે હું અને એન્જલ ક્યાંક ફરવા જતા રહીએ, હરિદ્વાર કે ત્યાં કશે. કેમ તમે ત્રણે? ચલો ચા આવી ગઈ છે. અરે વાહ, વર્કની સાથે ચા હોય ને એટલે મજા આવી જાય. મમ્મી તમારી છે આ બેનબા લઈ લો. કેમ મોટો કપ નહોતો? ઘરમાં 2 જ મોટા કપ છે. તારે આ જોઈએ છે? ના ના વાંધો નહીં. કઈ થયું? ના ના કંઈ નથી થયું, તું જા. હા, એમાં એવું છે ને બેનબા કે આ તમે અચાનક આવ્યા ને તો તે મુજબ મેં અમારા લોકોની ચા બનાવી તો ચા થોડી ઘટી, સમજ્યા, બીજું કંઈ નહોતું. કાલથી છે ને હું બરાબર ધ્યાન રાખીશ. અને તમે તો એમ પણ દીકરી છો તો આપણે તો કામ શું હોય, એડજસ્ટ કરવાનું જ હોય ને. હું બીજી રસોઈની તૈયારી કરું. તું આ લઈ લે ને બેટા, મને એ આપી દે. મારે પીવી જ નથી ચા. અરે ના ના એવું નહીં, ચાલ લે. શું થયું બેન? અરે પી લે ચા. મમ્મી રહેવા દો ને. ભાઈ થવાનું શું હોય, જે દુનિયાની દરેક નણંદ સાથે થતું હોય એ મારી સાથે થાય. એટલે દેખાય છે બધું મને, પણ તને કહેવાનો તો કંઈ ફાયદો નથી. હવે તને નહીં દેખાય ને. શું થયું કહીશ બેન? મમ્મી શું કહેવા માંગે છે? કેમ તમને લોકોને નથી સમજાતું? ચોખ્ખું કર ને, શું વાંધો છે તને કહેવાનું? ભાઈ ઘરે આવીને ત્યારે તો મને બહુ ખુશી હતી કે ચલો અમારા ઘરમાં ભાભી આવી ગયા છે. અત્યાર સુધી તો અમે આ ઘરના ઢસેડા કર્યા જ છે, પણ હવે જશું વેકેશન કરવા તો થોડો આરામ કરી લેશું. પણ લાગે છે કે તારી પત્નીને જરાય ગમ્યું નથી અમે અહીંયા આવ્યા એ. કેમ આવી વાત કરે છે? ક્યાંથી તને એવું લાગ્યું કે મારી પત્નીને કંઈ ગમ્યું નથી? તને નથી લાગતું? ખાલી મને જ લાગે છે. તું ખુલ્લેથી વાત કર તો ખબર પડે. ભાભીનું વર્તન મને ઠીક નથી લાગતું. વાહ, હવે ભાભીનું વર્તન તમને ઠીક નથી લાગતું? જોતો નથી ચા જેવી ચાની વાતમાં એ કેટલો ભેદભાવ કરે છે. અરે આને ભેદભાવ બેટા કહેવાય? એવી વાત નથી, હવે ભૂલી ગઈ હશે એટલે તને આમાં ચા આપી દીધી. એમાં શું આટલું એને પણ મોટું એનું સ્વરૂપ સોલ્યુશન આપવાનું? આટલી લાંબી કરવાની ક્યાં વાત છે? આ ચા તું પી જા. પણ મારે પીવી જ નથી ચા. વાત ચાની નથી ભાઈ, વાત માન સન્માનની છે. નણંદ કાંઈ રોજ આવવા ના બેઠી હોય, થોડાક દિવસ આવ્યા છીએ તોય મોઢા ચડાવીને ફરે છે. આખા ઘરમાં કઈ રીતે આમથી આમ ઉડે છે નથી ખબર પડતી. બેન તું યાદ રાખ, તું તારા સાસરે નથી, તારા પિયર છે. અને દામિની માટે આ સાસરું છે, અને તું આવી વાત કરે છે? ભાઈ પિયરમાં છું એટલે જ આટલું બોલી શકું છું. સાસરે તો સાસુ ચૂપ કરી દે છે, પણ અહીંયા કમસે કમ તું કંઈક તો સાંભળી શકે ને. જો મને ક્યાંય એવું નથી લાગતું કે દામિનીએ કાંઈ એવું કર્યું હોય કે જેથી તને ખોટું લાગે, કે તને એવું લાગે કે એ ક્યાંક ભેદભાવ કરે છે. અને ચાની વાત છે તો એણે કીધું ને કે કાલથી વધારે બનાવશે ચા. સારું, નહીં સમજાય તમને. પત્ની આવે ને પછી ભાઈની આંખે ભાભી નામની પટ્ટી તો લાગી જ જતી હોય છે. હું ગાંડી નથી કે તને આમ જ કહું. તને ખબર નથી, વોશિંગ મશીન હોવા છતાં મારી પાસે જાતે કપડાં ધોવડાવે છે. વાસણ મારે કરવાના, રસોઈ મારે કરવાની, માત્ર આખા ઘરનું કચરા પોતું જ એ કરે છે. કેમ મમ્મી, તમે નથી જોતા મને કામ કરતા? મને કામ કરવામાં વાંધો નથી ભાઈ, વાત એમ છે કે એમને કોઈ રિસ્પેક્ટ નથી મારા માટે. રિસ્પેક્ટ આમ બાર મીઠાઈની જેમ આપવામાં આવે કે તમે આજે આટલું કામ કર્યું છે, સરસ, લ્યો 2 કિલો રિસ્પેક્ટ. અરે બેટા એવું નહીં હોય. હવે સાથે મળીને આપણે આટલા બધા જણા છીએ તો સાથે મળીને થોડું કામ કરી લીધું હોય તો એમાં શું ફરક પડી જવાનો તમે છે? નથી સમજતા, મને કામ કરવામાં કોઈ વાંધો નથી. અરે પણ નણંદ આવે તો કોઈ માણસને કાંઈ ખુશી તો હોય ને. કેમ ભાઈ, એ હજુ પિયર જવાની વાત નહોતા કરતા? અરે ભાણી ક્યારે આવવા બેઠી હોય, 100 બ્રાહ્મણ બરાબર એક ભાણી હોય. માણસો ભાણીને ખવડાવવા માટે ઉપર નીચે કૂદકા મારતા હોય, પણ નહીં, ભાભીને તો જરાય ખુશી જ નથી કે એમના ઘરે કોઈ ભાણી આવી છે. જો એનો સ્વભાવ જ એવો છે. એ ખુશી, એ દુઃખ, હસી મજાક એ જલ્દીથી બતાવી નથી શકતી. એનો મતલબ એવો નહીં કે એને ભાણી આવી છે કે મારી બેન આવી છે એની ખુશી નહીં હોય. સમજાઈ ગયું મને.
અરે શું સમજાઈ પણ ગયું. બેસી ત્યારની સમજાઈ ગયું કરે એ જ ને ભાઈ, જ્યારે ઘરમાં ભાભી આવી જાય ને પછી બેનની ભાણીની બધા જની કદર ઓછી થઈ જાય. ના એટલે મને એવું હતું કે મારી દીકરી કમસે કમ વેકેશનમાં 1.5-2 મહિના એના મામાના ઘરે રહેશે ને તો ખુશ થઈ જશે. મામાનું ઘર એટલું ફાવી જશે કે પછી એના પપ્પાનું ઘર એને નહીં ગમે. પણ વિચારી આવી ત્યારથી એક જ વાત કરે છે કે મમ્મી મને અહીંયા નથી ગમતું, પાછી લઈ જા મને. મામાના ઘરનો મોહ જ ઉતરી ગયો મારી દીકરીને મામી આવ્યા પછી. મને તો સમજાતું મમ્મી. કંઈ નહીં બેટા, હું વાત કરું છું એની સાથે, અને તું છે ને તું પણ જરાક દામિની સાથે વાત કર કે થોડા દિવસ માટે આવે છે ને દીકરી આપણે ત્યાં. હું વાત કરું એની સાથે હું. અરે થોડું હસીને વાત કરી લે ને, એનાથી શું ફરક પડી જવાનો છે? સારું. બધું બરાબર છે. હવે 2 દિવસ થયા નથી હું આવી એને, અને તમે છો કે ફોન ચાલુ કરી દીધા. તો શું કરું, તારી યાદ આવતી હતી અને તારી સાથે સાથે મારી નાનકડી ઢીંગલીની પણ. તો પછી જોડે આવવું જોઈએ ને. અને પોતે તો કહી દીધું જાઓ તમે બંને મા દીકરી, હું લેવા માટે આવી જઈશ. તો પછી એટલી જ ચિંતા હોય તો સાથે આવવું જોઈએ ને તમારે. તું જાણે છે ને કે ઓફિસમાં આજકાલ કામ પણ વધારે હોય છે, તો કેવી રીતે મેનેજ કરી શકું. બાકી મને તમને લોકોને આવી રીતે એકલા મોકલતા જીવ પણ નથી ચાલતો. ખોટું ના બોલો, મારા વિના તો તમને ચાલે છે, તમારી પરી વિના નથી ચાલતું એમ કહો. હા હા, ખાસ એના વગર જ બહુ સૂનું સૂનું લાગે છે. રોજે રોજ આમ કહું ને તો 2 દિવસ ગયા છે, 2 દિવસ નહીં પણ એમ લાગે છે કે 2 મહિનાઓ વીતી ગયા છે, એટલો યાદ કરું છું. આપણી પરી છે જ એવી, જ્યાં જાય ને ત્યાં પોતાની છાપ છોડીને જાય. હમણાં જ ફોન આવ્યો હતો મમ્મીનો, કહેતા હતા કે પાછા આવી જાઓ ને વહેલા. તો તમને ખબર છે ને દેવાંગ, અમે ક્યારેક ક્યારેક તો અહીંયા આવતા હોય. હવે પાછું ક્યારે વેકેશન પડશે અને ક્યારે હું રોકાવા આવીશ, એટલે રોકાઈ ગઈ છું અહીંયા જ. હા બાબા હા, હું જાણું છું, એટલા માટે તો કંઈ કહેતો નથી. તમ તારે રોકાવ કંઈ વાંધો નહીં, પણ ક્યાં છે મારી ઢીંગલી? શું કરે છે અત્યારમાં? મમ્મી મને મામીને માર્યું. હું શું થયું છે ગોપી? તમને હમણાં ફોન કરું. 1 મિનિટ, ફોન નહીં કાપતી. એન્જલ કંઈક બોલી કે કોઈ કે એને માર્યું છે. કોણે શું કર્યું છે? ફોન આપ એને. પણ ફોન આપતું એને, મારે વાત કરવી છે એન્જલ સાથે. હા, પપ્પાને નહીં કહેતી કે મામીએ માર્યું છે. અને એક મિનિટ. હેલો હેલો. હાલો. હા એન્જલ દીકરા, કેમ રડી રહ્યું છે મારું દીકરું? હા શું થયું? કઈ નથી થયું. હમણાં તો કહેતી હતી કે તને મામીએ માર્યું છે. આઈ થિંક મામીએ માર્યું. નહીં. સારું. હેલો. હા દેવાંગ, હું હમણાં તમને ફોન કરું. હા નહીં ગોપી, મને એન્જલના અવાજમાં ફરક લાગે છે. આમ પણ દેવાંગ. ક્યારે હું જાણું છું એન્જલને, એને ઓળખું છું બહુ સારી રીતે. એ ક્યારે કેવા અવાજમાં ને કઈ વાત કરશે ને બધું ખબર છે મને. જો આવી રીતના કોઈ પણ વ્યક્તિ ત્યાં હેરાન કરતું હોય ને મારી દીકરી હેરાન થતી હોય તો તમે લોકો અત્યારે જ આવી જાવ અહીંયા. હા દેવાંગ, કેવી વાત કરો છો તમે? બાળક છે, શું ખબર પડે? અને એના મામી છે, નહીં ને એને થોડું ખીજાઈ જાય તો શું થઈ ગયું? અરે ખીજા એમ થોડી ચાલે. કેવી વાત કરે છે તું? મારી દીકરીને ક્યારેય મેં ઊંચા અવાજે કહ્યું નથી કંઈ, અને તું કહે છે કે બાળક છે એને ખીજાઈ જાય, એમ થોડી ચાલે. ચલો હું એના મામીને પૂછું છું જઈને. મને એવું લાગશે કે ખરેખર માર્યું છે તો હું ત્યાં આવી જઈશ બસ. હા બાકી જો એવું કંઈ હોય ને તો હું તો તને ખબર છું, રાહ ના જોતી, મને ફોન કરજે, આવીને લઈ જ જાઉં તમને લોકોને. હા હું તમને ફોન કરું. હા. એન્જલ, અહીંયા આવ બેટા. મામીએ તને માર્યું? મમ્મી હા. પણ કેમ? તે શું તોફાન કર્યા હતા? નખ રંગવાનું છે ને એ મારા કીધે તૂટી ગયું ને એટલે માર્યું મમ્મીને. બેટા, કેટલી વાર શીખવ્યું છે તને કે કોઈની વસ્તુને હાથ નહીં લગાવવાનો. મામીના રૂમમાં તું જાય છે શું કામ એને? હવે ક્યારેય આવી ભૂલ નહીં કરતી, ઓકે? અને બેટા, પપ્પાને આવું નહીં કહેતી કે મામીએ તને માર્યું છે. મામા ક્યારના તારી રાહ જોતા હશે. મામા સાથે તું રમવા જા. અને મામીથી થોડું દૂર રહે છે. એમની કોઈ વસ્તુને ટચ નહીં કરવાનું. પ્રોમિસ? પ્રોમિસ. જા બેટા.
ભલું થાય આ ભાભીનું. મારી છોકરી પર હાથ ઉપાડ્યો એક નાની એવી નેલ પોલિશની વાત માટે થઈને. ગજબના છે. બિચારો બાળક છે, એને શું ખબર પડે. પણ દેવાંગ મને હવે અહીંયા રોકાવા દેવું લાગતું નથી, કે એમના માટે પરીએ કાળજાનો કટકો છે અને એના ઉપર હાથ ઉપાડવો એટલે ભાભી સાથે વાત તો કરવી જ પડશે કે આજ પછી ક્યારે મારી દીકરી પર હાથ ના ઉપાડે. બસ બસ બસ. હવે તું મને એ કે આય બેહી જા. મજા આવી? કેવું લાગે છે? મામા મને મારી ઘરે મૂકી જા, મને નથી ગમતું. અરે દર વર્ષે તો તું વેકેશનમાં આવે છે, ત્યારે તો તે આવું ન કીધું. આ વખતે કેમ તને નથી ગમતું? હે, કોઈ તને ખીજાય છે? મામી લે, વળી મામીએ શું કર્યું? મને માર્યું. માર્યું એમ? મામીએ તને માર્યું? અરે એ મસ્તી કરતા હશે તારી અરે. ના મામા, મારી હારે મને હાચું કામ માર્યું. હે, કેવી રીતે માર્યું? આમ. હું કેમ કહે છે? મામા મને પપ્પાની બહુ યાદ આવે છે. હે, કોઈથી નહીં ને આ વેકેશનમાં આને ગમતું કેમ નથી ભાણીને? તારે કઈ રમકડા લેવા છે? નહીં તો ક્યાંય ફરવા જવું છે? ફિલ્મ જોવા જવું છે? નહીં, મારે ઘરે જવું છે. અરે પણ ઘરે તું તો હજી 2 દિવસ ત્યાં આવી છે એના. તારે ઘરે જવું છે? હવે સમજાતું નથી. મને લાગે છે ગોપી સાચું જ કહેતી હતી. બેટા તું એક કામ કર, આ રૂમમાં રહે હો, હું હમણાં આવું હો. દામિની, મમ્મી બેટા અરે શું નથી થયું એમ પૂછો. હજુ હું તમને હમણાં જ કહેતી હતી ને કે મને લાગે છે કે ભાભીને નથી ગમતું અહીંયા આવ્યા છીએ, અને હવે એ વાત સાબિત પણ થઈ ગઈ કે એમને નથી જ પોસાતું અમે અહીંયા આવીએ. અરે નાના બેટા, એમ કેમ વાત કરે છે? એવું નહીં હોય. મમ્મી હું તમને કહેતી હતી કે મારી નજર ધોખો ન ખાઈ શકે. અરે માણસને કેટલું લાગણી છે, કેટલું પ્રેમ છે તો દેખાય ને, આપણને અહેસાસ તો થાય ને કે આ વ્યક્તિને આપણી સાથે લગાવ છે. પણ ભાભી સાથે મને ક્યારેય એ વસ્તુ લાગી નહીં. જ્યારથી આવ્યા છીએ ઘરમાં મોઢા ચડાવીને ફરે, છણકા કરતા ફરે. હું કંઈ ગાંડી નથી મમ્મી. જો બેટા, આ તો તમે લોકો એના લગ્ન પછી બહુ વખત પછી આવ્યા ને, એટલે કદાચ તને એવું લાગતું હશે કે ભાઈ એને નહીં ગમતું હોય કે, પણ એવું નથી બેટા. અરે લાગતું હશે એટલે મમ્મી કંઈ ગાંડી થોડી છું કે મને લાગે. ચલો છોડો, માની લો કે એક વખત હું ખોટી હોય. આવડી નાની ટેણીને શું ખબર પડે કે સાચું બોલવાનું ખોટું બોલવાનું? એ તો નિખાલસ હોય ને. અરે મારી એન્જલ રોતી હતી મારી પાસે આવીને અને કહેતી હતી કે મને મામીએ માર્યો છે. શું વાત કરે છે? તો મમ્મી મેં કે તમારા જમાઈએ કોઈ દિવસ એન્જલ પર હાથ નથી ઉપાડ્યો. હાથ ઉપાડવો તો દૂર, કોઈ દિવસ એના પપ્પા એ હોય ત્યાં સુધી ઊંચો અવાજ કરીને વાત નથી કરતા. અને ભાભીએ એના પર હાથ ઉપાડી લીધો, બાળક પર હાથ ઉપાડી લીધો. શું વાત કરે છે? હાથ ઉપાડ્યો એના પર? જુઓ મમ્મી, એમને ન ગમતું હોય તો અમે જતા રહીએ, બાકી મારી દીકરી પર એ હાથ ઉપાડે મને નહીં ચાલે. અરે ના ના, તું 1 મિનિટ બેસ, શાંતિ રાખ, શાંત થઈ જા, શાંત થઈ જા. હું વાત કરું છું એન્જલ સાથે. એન્જલ, બેસ બેટા, અહીંયા મારી પાસે બેસ. હા, બેસી જા. તને અહીંયા ગમે છે ને બેટા? નહીં, કેમ? મામીને મને માર્યું હતું મામીએ તને માર્યું? ક્યારે માર્યું તું બેટા? સવારે. તે 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 કંઈ કર્યું તું? અરે ગમે તે કર્યું હોય મમ્મી, તે કર્યું તું એટલે શું? અરે બાળક છે, કઈ ભૂલ થઈ પણ ગઈ હોય એટલે એ શું મારી લે છે મારી દીકરીને? એવું તો નહીં થવું જોઈએ કે આટલા નાના બાળક પર હાથ તો નહીં ઉપાડાય. બહુ મોટો ગુનો કર્યો હતો. 10 રૂપિયાની એની નેલ પોલિશ એને ઢોળી નાખી કે તોડી નાખી, બસ એ વાત ઉપર મારી દીધું. જો બેટા, આપણે પણ છે ને બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. હો, હજુ આપણે છે ને એટલા મોટા નથી થઈ ગયા કે આપણે નેલ પોલિશ લગાડીએ, આપણે લિપસ્ટિક લગાડીએ, એ બધું આપણે નહીં સારું લાગે.
હવેથી તું એ બધી વસ્તુઓનું ધ્યાન રાખજે હા. હું મામી સાથે વાત કરીશ, પણ અહીંયાથી જવાની વાત નહીં કરતી હા. મામાને પણ નહીં ગમે અને નાનીને પણ નહીં ગમે તું અહીંયાથી જશે તો. હું કહીશ મામીને, વાત કરીશ તારી સાથે હા. જા તું રમ. બિચારી છોકરી હવે ક્યારેક મામાના ઘરે આવવાની વાત કરશો ને તો ડરવા લાગશે. કેટલી કેટલી ઉત્સાહિત હતી ખબર છે અહીંયા આવવા માટે. પોતાનો થેલો જાતે જ ભરી લીધો હતો, મામાના ઘરે જઈશ, મામાના ઘરે જઈશ. બાળકને તો એવું જ હોય ને મમ્મી, વેકેશન પડે એટલે પહેલું મામાનું ઘર યાદ આવે. પણ ખબર નહોતી ને કે મામી આવી ગયા છે હવે ઘરમાં. અરે બેટા, આવી કેમ વાત કરે છે? આવી બધી નાની નાની બાબત તો થયા કરે ઘરની અંદર. મમ્મી એમણે મને કાંઈ પણ કીધું હોત મને દુઃખ ન લાગત, પણ મારી એન્જલ પર હાથ ઉપાડ્યો છે ને, નથી બરાબર કર્યું એમણે. અરે પણ મારી વાત, દેવેનને આવું કેમ કર્યું હશે દામિનીએ? વાત કરવી પડશે મારે એની સાથે. આજે તમે કેમ આવી ગયા રસોડામાં? તો કરી લઈશ રસોઈ. કરી લેશ રસોઈ? ના ના, હું કરું છું રસોઈ. એ તમારી દીકરી કંઈ થયું છે? તમારું મોઢું જોઈને મને એવું લાગ્યું કે કંઈ થયું હોય. કંઈ પ્રોબ્લેમ છે? તમને તો ખબર જ હશે ને કે શું પ્રોબ્લેમ છે. શું થયું બેનબા? કાંઈ જ નથી ખબર. શેની વાત કરો છો તમે? માંડીને વાત કરો તો મને ખબર પડે ને. તમને જેની ખબર છે એની જ વાત કરું છું ભાભી. મને ખબર છે. જો રસોઈની વાત છે ને તો રસોઈ તો હું કરી નાખું છું, તમારે નથી કરવી. ભાભી, હું બોલીશ ને તો પછી તમારાથી સહન નહીં થાય, એટલે મારું મોઢું ન ખોલાવો તો સારું. સહન નહીં થાય એટલે એવી તો શું વાત છે કે સહન ન થાય? એવું કંઈ થોડી હોતું હશે. જે હોય એ મોઢે મોઢ કહી દો ને. એન્જલને કેમ માર્યું? એન્જલને માર્યું મેં? ક્યારે? સવારે, આજે જ. મેં માર્યું એને? ઓહ બેનબા, મેં એને માર્યું નહોતું. મેં તો એને આમ કર્યું હતું, એની સાથે રમત કરતી હતી ને ત્યારે. તમને લાગે છે કે મારી એન્જલ ખોટું બોલી શકે? એટલી પણ નાની નથી મારી દીકરી કે એને કોઈ માર્યું કે ખાલી આમ અડ્યું એમાં પણ ખબર ના પડે. બેનબા તમે સમજતા નથી. હું ક્યાં એવું કહું છું કે એન્જલ ખોટું બોલે છે? હું તો એમ કહું છું કે એની સાથે મસ્તી કરતી હતી ને તો આમ કહ્યું ને તો બસ એ મજાક મજાકમાં બોલી ગયા છે એવું, અને એના તો મનમાં નહીં હોય. આ નાના બાળકને તો કેવું હોય, મનમાં આવે એ બોલી જાય, પછી 5 મિનિટ પછી જોવો ને તો કંઈ ન હોય. ભાભી, બાળક છે એટલા માટે જ કહું છું, તમારી છાપ એની નજરમાં એવી શું કામ એને છોડો છો કે જેનાથી એને બીજી વખત અહીંયા આવવું હોય તો એનો પગ ભારે થાય. અરે બસ બસ બસ, આ તમે તો વધારે બોલતા ગયા. કહું છું કે મેં એને કંઈ નથી કર્યું. અને આ તમારી દીકરી બહુ હુંવાળી હુંટની છે, હા, બહુ સોજી છે. એને તો કાંઈ કહેવાતું નથી, હાથ ન અડાડાય તરત ખોટું લાગે છે. છે જ, બહુ હુંવાણી છે મારી દીકરી, અને બહુ લાડકી છે મને. 5 વર્ષ પછી ખોડો ભરાયો છે મારો. તમારે 6 મહિના જ થયા છે ને લગ્નને, એટલે નહીં સમજી શકો. તમે 5 વર્ષ સુધી બાળકની રાહ જોશો ને પછી જો બાળક થશે ને તો સમજાશે કે કોઈ આટલું પણ અડે તો કેવું લાગે. જુઓ ભાભી, અમે અહીંયા જેટલા દિવસ પણ રોકાવાના છીએ ને એટલા દિવસમાં એક પણ વખત મારી દીકરી પર હાથ ચાલાકી નહીં કરતા. મેં નથી કરી. 7 વર્ષની થઈ મારી દીકરી, એક પણ વખત એના મામાએ, એના નાનીએ કે એના પપ્પાએ કે એના દાદીએ કોઈએ એને ક્યારેય હાથ નથી અડાડ્યો. અને તમે છો કે સીધું મારી લીધું. બોલો, તમને નાના છોકરાનો વિશ્વાસ છે? આ તમારી ભાભી એટલી મોટી છે એ કહે છે એ વાત સાચી નથી લાગતી તમને? સારું, તમે સાચા, મારી એન્જલ ખોટી. પણ હવે ક્યારેય આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. એના પપ્પાને જો ખબર પડશે ને તો ખબર નહીં ક્યારેય ફરી અહીંયા આવવા પણ દેશે કે નહીં. શું હતું આ બધું? શું છે આ બધું? રસોડું ખબર છે, કારણ કે આ ઘરમાં હું રહું છું. મને એ કહેતો કે આ પાણી એવું કેમ કહે છે કે તે એને માર્યું હતું? હે ભગવાન ભગવાન ભગવાન, આ તમારી ભાણીએ તો છે ને હોબાળો કર્યો છે. શું વાત હતી ને કઈ વાતને ક્યાં લઈ ગઈ? દેવેન, તમને
ખરેખર એવું લાગે છે કે હું નાના બાળક પર હાથ ઉપાડી શકું? અરે હું અને એ બંને મસ્તી કરતા હતા ને તો એને મેં આમ કર્યું તો એને જઈને છે ને આખા ઘરને કહી દીધું, એની માને કહી દીધું, તમને કહી દીધું, ખબર નહીં હવે કોને કોને કહે છે. મને લાગે છે કે હમણાં તો જઈને આખી સોસાયટીમાં કહી દેશે. આ મને બદનામ કરે છે નાની એવી છોકરી. શું? એટલે હા, તે એને માર્યું નથી? શું તમને એવું લાગે છે ખરેખર તમને મારા પર વિશ્વાસ નથી? હું શું કામ ને એને મારું? એનો કંઈ વાંક હોય તો હું એને કંઈ કહું ને. અને એમ પણ નાના છોકરાને મરાતા થોડી હશે, એને મારવાના ન હોય, પ્રેમથી સમજાવવાના હોય. નહીં પણ એટલે એમાં એવું છે કે આજ સુધી જ્યારે પણ વેકેશન પડે ને પાણી સૌથી પહેલા મારી ઘરે આવવાની જીદ કરતી હોય છે. આ પહેલી વાર મેં જોયું કે એ ઘરે જવાની વાત કરે છે. હું નવી છું ને એના માટે, એટલે મારી સાથે હજુ બોન્ડિંગ થતા એને વાર લાગશે. તું નવી છો, આ બા કે હું એ બધા થોડા નવા છે. મને લાગે છે કે કઈ બેનબાએ તો નહીં કહ્યું હોય ને? બની શકે ને કે નાનું છોકરું છે, એને તો જે કહો ને એ બોલે. હવે બેનબાએ કહ્યું હોય કે તું મામી વિશે આવું બોલજે. બેનબા શું કામ પણ આવું કે તે પાકું નથી માર્યું ને? ના, તમે કહો એના સમ. આ સારું, એટલે હું તો ખાલી પૂછતો હતો. મને જરા વધારે લાગી આવ્યું. બિચારી પાણી ઘરે જવાની વાત કરતી હતી તો હું ચિંતામાં આવી ગયો કે એને એવું તો શું થયું કે આપણા ઘરે નથી ગમતું. મને કે પપ્પાની યાદ આવે છે. નથી એને રમકડા લેવા, નથી એને ફિલ્મ જોવા જવું, નથી એને ક્યાંય ફરવા જવું. જોયું, કહ્યું ને એને કે પપ્પાની યાદ આવે છે. એને એના પપ્પાની યાદ આવતી હશે ને સીધું એના મમ્મીને કહી નહીં શકતી હોય, એટલે છે ને બાને બતાવતી હશે. હવે નાના છોકરાને શું ખબર પડે? અને હમણાં જ તે એની મમ્મી પણ આવી હતી, કેટલું બોલીને ગઈ મને વાક વગરનું, પણ મેં તો સાંભળી લીધું. હવે કંઈ નહીં ને, ઘરની દીકરી છે, કાંઈ કહેવાય થોડી આપણે એને. સારું, વાંધો નહીં, હો. કર કામ તમારું. ભગવાન, બચીને રહેવું પડશે. ચલો, બહુ કામ છે. નાની નાની મારી સાથે રમવાનું. હું તારી સાથે રમું, પણ હું શું રમું તારી સાથે? મને તો કંઈ આવડતું નથી એવું. હા, એમાં આંખ બંધ કરી દેવાની, પછી કાઉન્ટ કરવાનું ને તું છુપાઈ જશે, બરાબર? ઓકે, ચાલ, હું 1 to 10 ગણું છું, તારે છુપાઈ જવાનું. 1 2 3. છુપાઈ ગઈ? ક્યાં ગઈ આ એન્જલ? ક્યાં ચાલી ગઈ ભાઈ? હવે ક્યાં શોધું એને હું? ક્યાં શોધું? ક્યાં ગઈ? ક્યાં ગઈ? ક્યાં ગઈ? દેખાઈ ગઈ છે, મને દેખાઈ ગઈ છે. યાર 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 યાર, બહાર આવી જા, બહાર આવી જા, બહાર આવી જા. પકડાઈ ગઈ, પકડાઈ ગઈ. હવે તારો વારો. હા, એક મિનિટ, કોઈનો ફોન આવ્યો. અરે, તારા પપ્પાનો જ ફોન છે. બેસી જા, હું વાત કરું છું હમણાં. હા, હલો જમાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. તમે કહો, તમે કેમ છો? કેમ છે તબિયત પાણી? બસ, અમે તો આ એન્જલ આવી છે ને એટલે અમારી તબિયત તો એકદમ સારી થઈ ગઈ છે. બહુ મજા આવે છે એની સાથે. હા, છે જે બી રમતિયા. ભાઈ હવે ગોપીને ક્યારનો ફોન કરી રહ્યો છું, પણ ફોન ના ઉચક્યો એણે. કંઈ કામમાં છે કે શું? હા, એ જરાક કંઈક રસોડામાં એન્જલ માટે કંઈક બનાવી રહી છે. કંઈક એવી કંઈક મને સુગંધ આવી રહી છે અહીંયાથી. એને કહેજો કે ફોન કર્યો હતો મેં, અને જવાબ આપે પછી મને. શું કરે છે એન્જલ? તમારી પાસે જ છે કે કંઈ? હા, છે ને, મારી પાસે જ છે. હા, તો કાંઈ નહીં, મારે પૂછવું હતું કે આ એન્જલની સ્કૂલમાંથી ફોન આવ્યો હતો અને કહેતા હતા કે એડમિશન માટેથી જે પ્રોસેસ કરવાની છે ને, હા, એના માટે એન્જલની જરૂર પડવાની છે, એટલા માટે ફોન કર્યો હતો. હા, તો હું ગોપીને કહું છું કે તમને ફોન કરે પછી. અરે વાંધો નહીં, અત્યારમાં કામ પતાવી લેવા દો, પછી શાંતિથી વાત કરજો. દૂધ લેવા આવજો. હા જમાઈજી, આ દૂધવાળો આવ્યો છે, હું જરાક દૂધ લઈ લઉં એની પાસેથી. હા, વાંધો નહીં. હા, હું આવું છું હમણાં. હલો. સાસુમાએ ભૂલથી ફોન ચાલુ જ રાખી દીધો. હલો, હા સાસુમા, હલો. ફોન કટ કરવાનું તો ભૂલી જ ગયા. એક બિલાડી જાડી, તેણે પહેરીને સાડી, સાડી પહેરીને ફરવા ગઈ, તળાવમાં તો તળવા ગઈ, તળાવમાં તો મગર, બીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. શું કરો તૈયાર? અચ્છી બાવલી,
હું કરતી હતી અહીંયા? તને મેં કીધું નહોતું કે હું તને કાંઈ પણ કહું ને તો એ તારે તારી માને કે તારી નાનીને કોઈ નથી કહેવાનું? તો શું કામ કહી દીધું? શું કામ કહી દીધું કે મેં તને માર્યું તું? શું કામ કીધું? જો હવે કોઈને કાંઈ કીધું છે ને તો યાદ રાખજે, ઓલું ચપ્પુ જોયું છે? ચપ્પુ રસોડામાં તું રમતી હોય ત્યારે હોય, એટલું મોટું છે. હવે કોઈને કાંઈ કહ્યું છે ને તો ચપ્પુ છે ને તને અહીંયા મારી દઈશ. શું કરીશ? શું કરીશ હું તને? ચૂપ થા. ચૂપ ચૂપ આ ચૂપ થઈ જા. ચૂપ હટ નહીં, હું વધારે મારીશ. ચૂપ ચૂપ. ગોપી શું કર્યા કરે છે ક્યારની? ગોપી, એ ગોપી, હા મમ્મી, ક્યાં હતી ને શું કર્યા કરે છે ક્યારની? શીરો બનાવતી હતી આના માટે. શું થયું? અરે જમાઈનો ફોન આવ્યો હતો, કઈ અગત્યની વાત કરવાની છે તારી સાથે. અરે પણ મારો ફોન તો સવારનો મેં ચાર્જિંગમાં મૂક્યો છે, ભૂલાઈ જ ગયું મને. હું એમને ફોન કરું. હા, ક્યાંય જવાની જરૂર નથી. પપ્પા અરે જમાઈ આવો. શું કરે છે અહીંયા આવીને તું? બેસવા માટે નથી આવ્યું અચાનક તમે અહીંયા? તો શું કરું બીજું? હા, તું તો મારી દીકરીનું ધ્યાન રાખી શકે એમ નથી ને અહીંયા. ના જાણે કયા કયા કામોમાં રસ હોય છે. અરે તમે આવ્યા? કેમ માહોલ ગરમ છે? ગરમ જ હોય ને, આ ઘરના બધા લોકો જેવા છે તો પછી માહોલ ગરમ જ રહેવાનો છે. શું થયું? શું હું થયું થયું? છે? તમે આવીને સીધા જ બરાડા નાખો છો. શું કર્યું મેં હવે? જણાવું છું, હા, બધાને જણાવું છું. હજી આ ઘરનું એક સભ્ય બાકી છે. કેશો ક્યાં છે? બોલાવી લો. આ દામિની, દેવાંગ, કંઈક થયું છે? શું થયું? કહું છું ને હમણાં બધું જ કહું છું, શું થયું છે અને શું નથી થયું. જમાઈ આવો. હા, કેમ આટલો બધો વાલ ઉભરાઈ રહ્યો છે મારી દીકરી ઉપર? સમજાણું નહીં મને કઈ. કેવી વાત કરો છો? હવે નાની દીકરી ઉપર તો વાલ આવે જ ને. આવે જ ને, પણ આજકાલ તો ચાકા સુધી પહોંચી ગયા છો. અરે કુમાર, શું શું થયું? કઈ કેશો? કહું છું, દેવાંગ, પહેલા તો તમે અચાનક આવ્યા છો શું કામ? અને આટલો બધા ગુસ્સામાં? હા, કામ હતું. આ એન્જલના એડમિશન બાબતે કામ હતું તારું, એટલા માટે ફોન કર્યો હતો તને. તું રસોડામાં હતી એટલે બાએ ફોન ઉપાડ્યો. હા તો ફોનમાં વાત કરતા કરતા અચાનક કોઈ આવ્યું હશે ઘરમાં, એટલે ફોન ચાલુ જ હતો. પણ એ ફોન જે ચાલુ હતો ને, એ પછીની જે ઘટના છે એ હવે તો દામિની બેન જ કહેશે. કહેશો તમે? કુમાર, શેની વાત કરો છો તમે? અને આવ્યા છો તો બેસો, હું ચા પાણી નાસ્તો લેતી ના આવું. ના, ઉભા રહો. શું કહેતા હતા બેટા તને? કાંઈ નથી શું કહેતી ધમકી ને. મારી હતી? કેમ છે ને હવે કોઈને કીધું ને તો હે ને ચાકુ મારી દઈશ અને હવે તો મારી જ નાખીશ તને. આવું બોલ્યા હતા ને તમે? શું બોલો છો? દામિની, હબીબ, આ શું કહે છે? અબ હું એવું ક્યારે બોલી? હું એવું કશું નથી બોલી. કુમાર, શું બોલો છો તમે? ખોટો છું. મતલબ કે મને કઈ ભાન નથી પડતી ને ત્યાં મારા ઘરેથી છે કે અહીંયા સુધી એમનેમ આવ્યો છું. હા તો તમારા મનમાં જે આવે એ બોલો છો ને. હું તો એને મળી પણ નથી. ભાભી, હદ થાય છે હવે તો. તમે બધાની સામે જૂઠું બોલ્યા કરશો. અરે હું ખોટી, મારી દીકરી ખોટી, હવે મારો ઘરવાળોય ખોટો. તમે એક જ સત્ય. મને શું ખબર તમારા બધાની મિલીભગત હોય તો, અને તમારી પાસે છે ને કોઈ સાબિતી હોય ને ત્યારે મને કહેવાનું. ત્યાં સુધી છે ને મને કઈ કહેતા નહીં. મારા ફોનમાં ઓટો રેકોર્ડિંગ સિસ્ટમ છે ચાલુ, એટલે જે કઈ પણ વાતચીત થઈ હતી ને રેકોર્ડ થઈ છે. જો બધાએ સાંભળવું હોય મને તો સંભળાવો. શું રોને ખબર જ હતી કે આવું થવાનું જ છે. લો, હાથ વચ્ચેથી સાંભળો. હવે કોઈને કઈ કીધું છે ને તો યાદ રાખજે, ઓલું ચપ્પુ જોયું છે? ચપ્પુ રસોડામાં તું રમતી હોય ત્યારે હોય, એટલું મોટું છે. હવે કોઈને કઈ કહ્યું છે ને તો ચપ્પુ છે ને તને અહીંયા મારી દઈશ. શું કરીશ? ભાઈ, તારે હજી પુરાવાની જરૂર છે. એટલે ના, તારી બેન ખોટી, તારા બનેવી ખોટા, તારી ભાણીએ ખોટી, તારી બાયડી માટે થઈને હવે અમે બધા જ ખોટા થઈ ગયા. આ સાંભળવાનું કારણ હું કે તમે કે કોઈ ખોટા માટેની નહીં, પણ એ વ્યક્તિને રૂબરૂ કરાવવા માટે કે કોણ ખોટું અને કેટલું ખોટું બોલે છે. દામિની,
આટલી નાની છોકરી સાથે તે આવું કર્યું? એન્જલ, મામીએ તને હેરાન કરી? હ, તને તને માર્યો મામીએ? આ આ આ બધું કરવાની શું જરૂર હતી? હે ને? નાનું બાળક ખોટું બોલે પણ આવડી 25 વર્ષની ભાભી સાચું બોલે. શરમ આવી જોઈએ, શરમ તમને. એક બાળક પ્રત્યે આટલા ક્રૂર. સાચવવામાં તકલીફ પડતી હતી તો પછી પહેલા કહી દે ભાઈ ને. તો આ ઘરની ભાણીને અને મારી પત્નીને ક્યારે અહીંયા મોકલતા જ નહીં, અને એ પણ તમારા જેવાના હાથમાં. અરે નાના જમાઈ, તમે આમ કેમ વાત કરો છો? આવી વાત નહીં કરો. દીકરી તો આવે ઘરમાં તો લક્ષ્મી કહેવાય ને અમારે. સમજાવો ત્યાં કોને લક્ષ્મી કહેવાય, કોને શું કહેવાય. પહેલા જ કીધું હતું ભાઈ મેં કે ભાભીને નથી ગમતું અમે આવ્યા છીએ. તને મારો વિશ્વાસ નહોતો ને? આ તારી સામે જોઈ લે. ત્યારે વિશ્વાસ કરી લીધો હોત ને, બે શબ્દ કીધા હોત ને, તો આજે કમસે કમ મારા ઘરવાળાની સામે તમારા બધાની ઇજ્જત બચી ગઈ હોત. આજે આજે મને શરમ આવે છે તારે પત્ની કહેતા. મામો છું આનો મામો. બાળકોને વેકેશન પડે ને એટલે વેકેશન એટલે એને હરવા ફરવાનો સમય, અને હરવા ફરવાનું નામ આવે ને એટલે એક જ પ્લેસ આવે, મામાનું ઘર. અને એ જ મામાના ઘરમાં આવી મામી હશે ને તો આ બધા બાળકોને ખાલી ફરવા જવું એટલું જ કહે છે, પણ મામાના ઘરે જવાની વાત આવશે ને તો ના પાડી દેશે. સાચી વાત છે તારી. જુઓ, 5 વર્ષે મારો ખોડો ભરાયો હતો ભાભી. તમે તો નહોતા આ ઘરમાં, પણ આ પરીના મામાનો, એના નાનીનો હરખ ત્યારે માતો નહોતો. અમને આશા હતી કે આ ઘરમાં ભાભી આવશે ને પછી અત્યારે અમે જેટલી મજા માણીએ છીએ એનાથી ક્યાંય વધારે મજા માણશું. પણ ખબર નહોતી અમને કે અમારા પરીની મામી આવી ભટકાશે, કે જે અમને તુચ્છ માણસો સમજશે. અમે ઘરે આવશું તો એમને જોર આવશે કામ કરવામાં. અને કામની તો ક્યાં વાત જ હતી, હું કરાવતી હતી ને સાથે બધું જ કામ. તમે પોતે જ કહો કે એક દિવસ એવો છે કે જેમાં બધું જ કામ તમારે કરવું પડ્યું હોય. જ્યારથી આ ઘરમાં આવી ત્યારથી હું કામ કરું છું, એટલે જ કે તમને અમે બોજ ન લાગીએ. તેમ છતાંય મારી આ પરીની નાની નાની હરકતે તમને એટલા હેરાન કરી મૂક્યા કે તમે મારી દીકરી ઉપર હાથ ઉપાડી લીધો. અરે ચાકુ મારવા મારી ભાભી ન હોત ને તો મારી નાખ્યા હોત તમને ત્યારે મેં. અરે 5 વર્ષે મારા ઘરમાં મારી દીકરી આવી છે, તમે એને મારી નાખવાનું કેવી રીતે બોલી શકો? હા, કેવી રીતે બોલી શકો? બિચારી મારી મામા અને ભાણી પ્રત્યેનો પ્રેમ ઘટાડી નાખ્યો તે. આટલા સમયથી દરેક વેકેશનમાં મામાનું લઈને મામાના ઘરે જ આવતી નામ, પણ નહીં, આજે તે સાબિત કરી દીધું કે મામાનું ઘર કેટલે સાલું કે દેખાતું જ નથી. અને તને ખબર છે આટલી નાની બાળકીના મગજ પર આ બધી વસ્તુઓની શું અસર થાય? છોડો હવે, પથ્થર ઉપર પાણી રેડિયા સમાન છે, એમને કોઈ ફરક તો પડતો નથી, તો કહેવાથી શું મતલબ છે? એવો સમય જતો રહ્યો છે હવે કે જેમાં બાળકોને મામાના ઘરે જઈને વેકેશન કરવાનું હોય. એ સમય રહ્યો જ નથી હવે. હું ને તમે મૂર્ખ હતા કે એવું વિચાર્યું કે વેકેશન પડ્યું છે ને તો ભાણકીને મામાના ઘરે લઈ જઈ. હવે તો આપણે બીજાની જેમ સિમલા, મનાલી દૂર દૂર ફરવા જવું પડશે. અમારા સમયમાં કેવું હતું ને, પહેલાં દરેક વેકેશનમાં આપણે આપણા મામાના ઘરે જતા રહેતા. બદલાઈ ગયો સમય. મામી આવી પછી તો આ ઘર અમારું ઘર રહ્યું જ નહીં. ચલો દેવાંગ, જઈએ આપણે. હજી થોડી કઈ તને શરમ આવતી હોય ને તો માફી માગી લે, અને માફી માંગ્યા પછી પણ તારી સજા સાંભળવી છે તારે? આ ઘરની બહાર જજે તારા ઘરે. અરે નથી જોતી મારે આવી પત્ની. હા, હા, શું કરો છો તમે? ના ના, સાચી વાત છે દેવેનની. આવી રીતે ઘર તોડાવવાના હોય? ઘરની લક્ષ્મી છે એ પણ. મમ્મીજી, અરે જે
જે મારી ભાણીને ન સાચવી શકે એ કાલે આવતા મારા બાળકને કઈ રીતે સાચવી શકશે? ભાઈ આવું બધું કરવાની ભાણીની અને બાળકની વાત અલગ છે. અમારા માટે થઈને તમારો સંબંધ ન બગાડો. કયો ને હા, અને આમ પણ અમે લોકો આ બધી વાતોનું નિમિત્ત બનવા નથી માંગતા. છોડો બધી વાતોને. હા, પણ એક વાત ફિક્સ છે કે આજ પછી ક્યારેય પણ હવે પછી આ ઘરમાં કામ કે પ્રસંગ સિવાય નહીં આપે. આવા ફાલતુ ટાઈમમાં તો ક્યારેય નહીં. નહીં, એવું ક્યારેય નહીં બને. મારી ભાણીનો શું વાંક છે? એ તો બિચારી હજી સમજુ પણ નથી સરખી. જો તમારે ક્યાંય નહીં આવવાની કે ક્યારેય નહીં આવવાની વાત નથી કરવાની. ક્યારેય નહીં આવવાની વાત તો ખાલી આના માટે. ભાઈ તું તારા ઘરે જા. હું તને છે ને છૂટા હેડાના કાગળિયા મોકલી દઈશ. જતી રહીશ, પણ એની પહેલાં કંઈક કહેવા માંગુ છું. મને સમજાઈ ગયું છે કે આ બધા જ સમયમાં હું ખોટી હતી. જ્યારે પહેલી વાર મને ખબર પડી ને કે તમે લોકો આવવાના છો, ત્યારે મને થયું કે મારી નણંદ આવશે, નણંદની દીકરી આવશે તો મારે જ કામ વધી જશે, મારે જ ખાલી ખોટા બધા વેતરા કરવા પડશે. અને આજ વિચારતી રહી, ક્યારે એવું ન વિચાર્યું કે કાલે સવારે મારે બાળક થશે તો મારી નણંદ છે એની પિયા થશે ને, એ પણ એનું એટલું જ ધ્યાન રાખશે. મને માફ કરી દો. જો તમે લોકો કહેશો ને તો આ ઘરમાંથી જતી રહીશ, પણ મેં જે ભૂલ કરી છે ને એની માફી આપી દો. ભાભી, મામા શબ્દનો અર્થ પણ ખબર છે તમને? હા, ક્યારે પૂછ્યું છે તમે કોઈને કે મામા શબ્દનો અર્થ શું? અરે, હું પરીની માં છું ને, મેં 9 મહિના એને પેટમાં રાખી છે ને, તેમ છતાંય એ માત્ર મને માં કહીને બોલાવે છે. જ્યારે મારી દીકરી એના મામાને માં એકમાંથી પણ વધારે માં, એવું મામા જેવું નામ તમે લઈ જવું છે. તમે વિચારો છો કે અમે તમને માફી આપી દઈએ? ના, તમે મારી સાથે કંઈ પણ કર્યું હોત તો હું માફી આપી દેત, આ પણ આપી દેત. પણ તમે જે કર્યું ને એ અમારા કાળજાના કટકા હારે કર્યું છે, અને એની માફી હું ક્યારેય નહીં આપી શકું. પણ ભાઈ, તારું ઋણ મારા ઉપર ઘણું છે. મારું જીયાણું કરવું, મારી દીકરીના દરેક પ્રસંગમાં હાજર રહેવું, અમારા પ્રસંગને પોતાનો પ્રસંગ બનાવીને ખર્ચો કરવો, સમય આપવો, મહેનત કરવી, આ બધું ઋણ મેં ક્યારેય નહીં ચૂકવી શકી. એક હજુ વધારે ઋણ કરી દે. ભાભીને એક પણ શબ્દ નહીં કહેતો. એમણે જે કર્યું ભૂલી જા બધું. એમણે જે કર્યું એ એમના સંસ્કાર છે, પણ આપણા સંસ્કાર તો એ છે ને કે આપણે માફી આપી દઈએ. એમને સમજાવવું હોય તો સમજાય. અમને સમજાઈ ગયું છે કે હવે મામી આવ્યા પછી આ ઘરનો આટલો બધો મોહ રાખવો સારો નથી. દેવાંગ, ચલો ને, હવે મને અહીંયા 1 મિનિટ પણ નથી રહેવું. પેકિંગ કરી લે, હું બહાર ઊભો છું. હા, રાખો. ભૂલ્યું ચાલ્યું માફ કરજો. સોરી. ચલો.